નમસ્કાર, આપ સૌને વિશ્વ સ્તનપાન સપ્તાહની હાર્દિક શુભકામના. હું ડૉક્ટર રિંકલ સાતુનિયા, પીજી રેસિડન્ટ, ફોર્મર ભૂત્ય ડિપાર્ટમેન્ટ, પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ, પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહી છું કે જે ખાલી બાળકના શિશુ અવસ્થા સુધી જ સીમિત નથી, પરંતુ તેના આજીવન આરોગ્ય સાથે સંકળાયેલ છે. આજનો મારો વિષય છે આજીવન આરોગ્ય માટે સ્તનપાનનું મહત્વ. એટલે કે બાળકના વિકાસ અને વૃદ્ધિ માટે પ્રારંભિક પોષણનું મહત્વ અને તેના દીર્ઘકાલીન લાભો. આપણે ઘણી વખત વિચારીએ છીએ કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાઈ કોલેસ્ટ્રોલ, માનસિક બીમારીઓ, હૃદય રોગો આ બધા રોગો પુખ્તાવસ્થામાં શરૂ થાય છે, પરંતુ એવું નથી. તેના બીજ ઘણી વખત શરૂઆતના 1000 દિવસમાં જ વાવવામાં આવે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે બાળકના 1000 દિવસ એટલે કે ગર્ભાધાનથી લઈને શરૂઆતના 2 વર્ષ સુધીનો સમય કે જે બાળક માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ દરમિયાન શારીરિક અને માનસિક વિકાસ સૌથી વધુ પ્રમાણમાં થતો હોય છે. તે દરમિયાન મળતું પોષણ એ સૌથી જરૂરી હોય છે. બાળકના શરૂઆતના 2 વર્ષને ફાઉન્ડેશન યર તરીકે ઓળખવામાં આવે છે કે ત્યારે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ સૌથી વધુ પ્રમાણમાં થતો હોય છે. ત્યારે મળતું સ્તનપાન એટલે કે પ્રારંભિક પોષણ એ સૌથી વધારે મહત્વનું હોય છે. આ સમય એ બાળકના જીવન માટેનો મહત્વપૂર્ણ સમય હોય છે અને તેના માટેનો મહત્વનો સ્તંભ છે માતાનું દૂધ. હવે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો માતાના દૂધને સ્તન્ય તરીકે ઓળખવામાં આવે છે, જે નવજાત શિશુ માટે સંપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. આચાર્યની દ્રષ્ટિએ જોઈએ તો માતાનું દૂધ કે જે બળવૃદ્ધિ માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, બાળકના યોગ્ય પોષણ માટે ખૂબ જ જરૂરી છે. બાળકને યોગ્ય પોષણ મળવા માટે માતાની સારી હેલ્થ પણ જરૂરી હોય છે. માતાના સ્વાસ્થ્ય માટે માતાનો આહાર વિહાર એ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો માતા સ્વસ્થ હશે તો જ બાળક સ્વસ્થ થશે. હવે આપણે જોઈશું સ્તનપાનનું મહત્વ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO અને IAP ઇન્ડિયન એકેડેમિક ઓફ પીડિયાટ્રિશિયનના મત મુજબ સ્તનપાન એ સૌથી વધારે મહત્વનું છે કે જે શરૂઆતના 1 કલાકમાં જ શરૂ કરી દેવું જોઈએ અને 6 મહિના સુધી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે કે ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ અને પછી 2 વર્ષ સુધી પૂરક આહાર સાથે પણ માતાનું દૂધ શરૂ રાખવું જરૂરી છે. માતાના દૂધની સૌથી વિશેષ ખાસિયત એ છે કે જેમ જેમ બાળકની ઉંમર વધે છે તેમ તેમ તેના અંદરના જે ઘટક દ્રવ્યો છે તે પણ ચેન્જ થાય છે કે જે બાળક માટે યોગ્ય પોષણ પૂરું પાડે છે કે જેની સરખામણી કોઈ કૃત્રિમ દૂધ અથવા ફોર્મ્યુલા મિલ્ક કરી શકતું નથી. દરેક માતા પિતા ઈચ્છે છે કે તેનું બાળક સ્વસ્થ અને સક્રિય બને. માતાના દૂધમાં રહેલા જરૂરી પ્રોટીન્સ, એસેન્શિયલ ફેટી એસિડ, વિટામિન્સ, મિનરલ્સ કે જે બાળકના સ્નાયુઓના અને શરીરના અંગોના યોગ્ય વિકાસ માટે જરૂરી છે. માતાના દૂધમાં રહેલા જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, બળવૃદ્ધિ આપે છે, બાળકના યોગ્ય શારીરિક વિકાસ માટે જરૂરી છે. હવે આપણે જોઈશું કે સ્તનપાન એ માનસિક વિકાસ માટે કેમ જરૂરી છે. બાળકના મગજનો 80% વિકાસ એ શરૂઆતના 2 વર્ષમાં થતો હોય છે. હવે માતાના દૂધમાં રહેલા જે DHA, ARA, એસેન્શિયલ ફેટી એસિડ કે જે બાળકની એકાગ્રતા, વિચાર શક્તિ અને શીખવાની ક્ષમતાને વધારે ઝડપી બનાવે છે. હવે આપણે જોઈશું સ્તનપાનનું આજીવન આરોગ્ય માટેનું મહત્વ. સ્તનપાન એ ખાલી 6 મહિના કે 1 વર્ષ માટે જ જરૂરી નથી, પરંતુ તેના લાભો આજીવન જોવા મળે છે. જે બાળકને શરૂઆતમાં યોગ્ય પોષણ મળે છે તેને પુખ્તાવસ્થામાં ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાઈ કોલેસ્ટ્રોલ, હૃદય રોગ જેવી બીમારીઓ થવાની શક્યતાઓ ઓછી રહે છે. યોગ્ય પ્રારંભિક પોષણ એ માત્ર બાળકને જ સ્વસ્થ બનાવતું નથી, પરંતુ ભવિષ્યના સ્વસ્થ અને સશક્ત નાગરિક બનવામાં મદદ કરે છે. આથી સ્તનપાન એ વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વનું છે. અંતમાં હું એટલું જ કહીશ કે સ્તનપાન એ માતાના પ્રેમની પ્રથમ ભેટ, બાળકના પોષણનો પ્રથમ આધાર અને આજીવન આરોગ્ય તરફનું પ્રથમ પગલું છે. ધન્યવાદ.